ગોંડલ તાલુકાના વોરા કોટડામાં ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી। જમીનના ભાગ મુદ્દે પિતરાઈ ભાઈએ ભાઈની હત્યા કરી। મધરાતે છરી સહિતના ધારદાર હથિયારથી પિતરાઈની હત્યાનો આરોપ। રાજેશ સાકરિયા પર પિતરાઈ ભાઈ સહિતનાએ હત્યા કર્યાનો આરોપ। રાજેશભાઈ ઉપરાંત તેમના પરિવારજનો પર હુમલો કર્યાનો આરોપ। મૃતક રાજેશભાઈને બચાવવા જતા પુત્ર અનિલભાઈ ઉપર પણ જીવલેણ હુમલો થયો। ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત અનિલભાઈને રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો ગોંડલ તાલુકાના બોરા કોટડા ગામની આ ઘટના છે। ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી। જમીનના ભાગ મુદ્દે પિતરાઈ ભાઈએ ભાઈની હત્યા કરી નાખી। મધરાતે છરી સહિતના ધારદાર હથિયારથી ભાઈની હત્યાનો આરોપ। રાજેશ સાકરિયા પર પિતરાઈ ભાઈએ હુમલો કર્યો હતો અને હત્યા કરી નાખી। રાજેશભાઈ ઉપરાંત તેમના પરિવારજનો ઉપર પણ આ હુમલો કરવામાં આવ્યો હતો। મૃતક રાજેશભાઈને બચાવવા જતા તેમના પુત્ર અનિલભાઈ ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત અનિલભાઈને પણ રાજકોટની હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે। તો જે રીતે હત્યા કરવામાં આવી છે, વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાયા છે। જી પરાક્રમ, જે હત્યા થઈ છે ગોંડલની અંદર, તેને લઈને વધુ શું જાણકારી? ચોક્કસ જમીન વિવાદને લઈને જે હત્યા થઈ છે ને ભાઈએ જ પિતરાઈ ભાઈની હત્યા કરી નાખતા જે વોરા કોટડા ગામ આવેલું છે ત્યાં હિસ્ટ્રી સીટર દ્વારા જે હત્યા કરી નાખવામાં આવી છે। ખેડૂતની હત્યા કરતા આ વિસ્તારની અંદર ચકચાર મચી ગયો છે। સમગ્ર મામલાને લઈને તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ એક ભાઈએ જ જે ભાઈ પર હુમલો કર્યો હતો, જમીન વિવાદ, જમીન પ્રકરણને લઈને જે આ વિવાદ ઘણા સમયથી ચાલતો હતો, ત્યારબાદ જે મૃતક છે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો। સામસામે મારામારી થઈ હતી, જેમાં મૃતક જે છે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ રાજકોટ પણ ખસેડવામાં આવ્યા હતા અને જે તાત્કાલિક જે તેમની સારવાર પણ કરવામાં આવી હતી। કમનસીબે તેમનું મૃત્યુ થતા જે પોલીસ દ્વારા વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે અને મૃતકના પુત્ર છે તેમના દ્વારા પણ ગંભીર પ્રકારના આક્ષેપો જે હત્યારાઓ છે તેમના પર કરવામાં આવ્યા છે અને તાલુકા પોલીસે હત્યારાની શોધખોળ શરૂ કરી છે। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે।